અમદાવાદમાં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલ અને શહેર પ્રમુખ સોનલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના વેપાર મુદ્દે તેમણે કડક અવાજ ઉઠાવ્યો। તેમણે કહ્યું કે પોલીસ પરિવાર રસ્તા પર આવે તે સ્થિતિ સર્જાય છે, છતાં તેઓ સામે બોલવાની જરૂર નથી, કારણ કે અસલ વિરોધી પોલીસ નહીં પરંતુ ભાજપ દ્વારા કરાવવામાં આવે છે। બાળકો ડ્રગ્સના શિકાર ન બને તે અંગે ગંભીર ચિંતા તેમણે વ્યક્ત કરી। શાળા મંદિર આસપાસ દારૂના અડ્ડા ચાલે છે, દારૂબંધી છતાં ઘેર ઘેર દારૂ મળી રહ્યો છે। 16,000 કરોડના ડ્રગ્સ પકડાયો, છતાં તેના કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। પોલીસ તંત્રમાં પણ સંડોવણી જોવા મળી રહી છે અને હાલની પરિસ્થિતિ ઉડતા ગુજરાત જેવી હોવાનું તેમણે કહ્યું હતું। યુવાનોમાં વધી રહેલું ડ્રગ્સનું વ્યસન જે છે તે ચિંતાનો વિષય છે। મહિલાઓ પણ આ દૂષણથી પીડાઈ રહી છે। કોંગ્રેસે જાહેરાત કરી કે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ 29 નવેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવશે। પોલીસની એકલાની હિંમત તો ચાલવાની નથી, એમાં ઉપરથી નીચે સુધી પોલીસ ખુદ કહે છે કે અમે ઉપરથી નીચે સુધી અંદર જોડાયેલા છે અને અમારા હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે। આ એક ઓપન સિક્રેટ છે અને આ ઓપન સિક્રેટ જ્યારે બધા જાણે જ છે તો તેના ઉપર કેમ પગલા નથી ભરાતા? અને લોકોનો જે આક્રોશ છે અત્યારે એકદમ ફૂટી પડ્યો છે। આજે દરેક જગ્યાએ જ્યાં આગળ આ વાત મુકાય છે ત્યાં એક અવાજે સમર્થન આવી રહ્યું છે કે ગુજરાતમાં આ ડ્રગનો વેપલો બંધ થવો જોઈએ। અમે પણ કહીએ છીએ સે નો ટુ ડ્રગ્સ, અને એની સાથે સાથે આલ્કોહોલને પણ બિલકુલ બંધ થવું જોઈએ। જો તમે આટલા વર્ષોથી આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય તો કેમ બંધ નથી થતું? કે ભાઈ પોલીસ પરિવારને રોડ ઉપર આવવાની ક્યાં જરૂર છે? પોલીસ પરિવારને આમાં ઇન્વોલ્વ થવાની જરૂર જ નથી, કારણ કે આ જે પ્રશ્ન ઉઠાવ્યો છે જિગ્નેશભાઈએ એ પૂરા દેશના હિતમાં ઉઠાવ્યો છે। એની અંદર પોલીસ પરિવાર પણ આવી જાય છે। શું એમના બાળકો નથી, એમના યુવાનો નથી જે નશા તરફ ધકેલાઈ રહ્યા છે?